નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ શું છે અને એપીજે અબ્દુલ કલામ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા મિત્રો PDF બુક જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ આપણે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ શું છે તે જાણીશું। તો મિત્રો, એ નો મતલબ અબુલ, પી નો મતલબ પાકીર અને જે નો મતલબ જેનુલાબદીન અબ્દુલ કલામ, એટલે કે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ થશે અબુલ પાકીર જેનુલાબુદ્દીન અબ્દુલ કલામ। હવે મિત્રો, આપણે એપીજે અબ્દુલ કલામ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીએ। પ્રશ્ન નંબર 1, ભારતના મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો, ભારતના મિસાઇલ મેન તરીકે એપીજે અબ્દુલ કલામ ઓળખાય છે। પ્રશ્ન નંબર 2, એપીજે અબ્દુલ કલામનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો, 15 ઓક્ટોબર 1931 ના રોજ એપીજે અબ્દુલ કલામનો જન્મ થયો હતો। સવાલ નંબર 3, એપીજે અબ્દુલ કલામનું અવસાન ક્યારે થયું હતું? તો મિત્રો, એપીજે અબ્દુલ કલામનું અવસાન 27 જુલાઈ 2015 ના રોજ થયું હતું। સવાલ નંબર 4, એપીજે અબ્દુલ કલામને પદ્મ ભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો, એપીજે અબ્દુલ કલામને પદ્મ ભૂષણ એવોર્ડથી 1981 ની સાલની અંદર સન્માનિત કરવામાં આવ્યા હતા। સવાલ નંબર 5, એપીજે અબ્દુલ કલામને પદ્મ વિભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો, એપીજે અબ્દુલ કલામને પદ્મ વિભૂષણ એવોર્ડથી 1990 ની સાલની અંદર સન્માનિત કરવામાં આવ્યા હતા। સવાલ નંબર 6, એપીજે અબ્દુલ કલામને ભારત રત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો, એપીજે અબ્દુલ કલામને 1997 ની સાલની અંદર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સવાલ નંબર 7, એપીજે અબ્દુલ કલામને હૂવર મેડલ ક્યારે અપાયો હતો? તો મિત્રો, 2009 ની સાલની અંદર એપીજે અબ્દુલ કલામને હૂવર મેડલ અપાયો હતો। સવાલ નંબર 8, એપીજે અબ્દુલ કલામને NSS વોર્ન બોર્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો મિત્રો, 2013 ની સાલની અંદર એપીજે અબ્દુલ કલામને NSS વોર્ન બોર્ન એવોર્ડ થી મળ્યો હતો। સવાલ નંબર 9, એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ક્યારે બન્યા હતા? તો મિત્રો, 2002 ની સાલની અંદર એપીજે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા। સવાલ નંબર 10, એપીજે અબ્દુલ કલામ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા હતા? તો મિત્રો, 2002 ની સાલની અંદર એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા। સવાલ નંબર 11, એપીજે અબ્દુલ કલામને ડોક્ટરનું બિરુદ ક્યારે આપવામાં આવ્યું હતું? તો મિત્રો, એપીજે અબ્દુલ કલામને ડોક્ટરની પદવી એટલે કે ડોક્ટરનું બિરુદ 1982 ની સાલની અંદર આપવામાં આવ્યું હતું। સવાલ નંબર 12, એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રીય એકતા ઇન્દિરા ગાંધી એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો, 1997 ની સાલની અંદર એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રીય એકતા ઇન્દિરા ગાંધી એવોર્ડ થી આપવામાં આવ્યો હતો। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ શું છે અને એપીજે અબ્દુલ કલામ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરી। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો, ફરી વખત જણાવી દઉં કે આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।